નમસ્કાર મિત્રો, એસએસસી જીડી હોય, વનરક્ષક હોય કે મિત્રો સીસી હોય, તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તમારા માટે ખૂબ ઉપયોગી એવા ટોપિક અને ખાસ મિત્રો ગણિત હોય, રિઝનિંગ હોય, જીકે હોય, જે કાંઈ હોય મિત્રો આ ચેનલની અંદર આપણે સતત અપલોડ કરી રહ્યા છીએ. તો મિત્રો સીસીની અંદર તો ગણિત રિઝનિંગનું જ વધારે માર્કિંગ છે, તો ગણિત અને રિઝનિંગ બની જાય છે ખૂબ અગત્યનું. અને એ પણ મિત્રો જે એનસીઈઆરટી બેઝ છે એ જ આપણે ગણિત લેવાના છીએ. તો એનસીઈઆરટીનો એક અગત્યનો મુદ્દો છે. મુદ્દાનું નામ છે ઘાત અને ઘાતાંક. સામાન્ય ગણિતનો મિત્રો આપણે આ 12મો ભાગ જોઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે આ પહેલા 11 ભાગ જોઈ ચૂક્યા છીએ. 11 ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. આજે આપણે ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ ઘાત અને ઘાતાંકની. મિત્રો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો અને એના માટે ખાસ જે અગત્યના ટોપિકો છે એ સતત આપણે આની અંદર અપલોડ કરશું. તો મિત્રો જોડાયેલા રહેજો અને એના માટે પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરીને બેલ આઇકન પ્રેસ ઓલ આપી દેશો. અને મિત્રો પીડીએફ સાથે દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું કે જ્યાંથી તમે એ મેળવી શકો છો અને ખૂબ ઝડપથી તમે તૈયારીઓ સુધી પહોંચી શકો છો. હવે સામાન્ય સૂત્રો એવા કયા છે કે જે ઘાત અને ઘાતાંકના દાખલા ગણવા સમયે તમને ઉપયોગી થશે? તો દરેક સૂત્રોની મિત્રો ખૂબ અગત્યતા છે આપણા માટે. આપણે ગમે એટલું જાણતા હોય, ગમે એટલું સમજતા હોય, પણ મિત્રો જ્યાં સુધી દાખલાના શોર્ટકટ સુધી આપણે નહીં પહોંચીએ કે કેમ ઝડપથી દાખલો ગણી શકાય ત્યાં સુધી આપણે નહીં પહોંચીએ તો આપણા માટે આવડતું હોવા છતાં પણ મેરિટમાં નામ ન આવે. કારણ કે મિત્રો ખૂબ ઝડપથી જવાબ સુધી પહોંચવું, સમય બચવો ખૂબ જરૂરી છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે ભાઈ ઘાત કોને કહેવાય, એના પછી ઘાતાંક કોને કહેવાય, એના પછી ઘાત સ્વરૂપ કોને કહેવાય અને એની અંદર કેવા સૂત્ર આપણે લાગુ પાડી શકીએ. હવે ઘાત કોણ છે, ઘાતાંક શું છે, ઘાત સ્વરૂપ શું છે, આધાર શું છે, એની આપણે ચર્ચા કરીએ. તો નંબર 1, તમે કોઈ સંખ્યા ઉપર ઘાત લખો છો. દાખલા તરીકે 2 ની ઉપર તમે 3 ઘાત લખી, 2 ની ઉપર તમે 3 ઘાત લખી, તો નીચે તમને જે મોટા અક્ષરમાં દેખાય છે, ઘાત કરતાં જે મોટો દેખાય છે એને મિત્રો કહેવાય આધાર. નીચેની કોઈ પણ સંખ્યા હોય તો એને આધાર કહેવાય. ઉપરની જે સંખ્યા 3 છે મિત્રો એને ઘાત અને ઘાતાંક બંને બોલાય છે. અને આ આખું જે ભેગું સ્વરૂપ તમને દેખાય છે 2 ની 3 ઘાત એને બોલાય છે ઘાત સ્વરૂપ. તો ઘાત સ્વરૂપની અંદર શું હોય? તો ઘાત સ્વરૂપની અંદર આધાર હોય, ઉપર ઘાત અથવા તો ઘાતાંક હોય. આ બધું મિત્રો તમને ઘાત સ્વરૂપની અંદર જોવા મળશે. જ્યારે આધાર સરખા હોય, આધાર અલગ અલગ હોય ત્યારે તમે સૂત્ર મૂકી અને મિત્રો શોર્ટકટ સુધી પહોંચી શકો છો. નંબર 1, 2 ની 3 ઘાત છે અને 2 ની 2 ઘાત છે, એનો ગુણાકાર કઈ રીતે કરવો? નંબર 2, 2 ની 3 ઘાત છે અને 2 ની 2 ઘાત છે, એનો ભાગાકાર કઈ રીતે કરવો? હવે 2 ની 2 ઘાત આગળ હોય અને 2 ની 3 ઘાત પાછળ હોય તો ભાગાકાર કઈ રીતે કરવો? જ્યારે તમે દાખલા ગણતા હોય ત્યારે ઘાતની ઘાત આવે તો એનું શું કરવું? જ્યારે પણ તમે દાખલા ગણતા હોય ત્યારે મિત્રો જ્યારે અંદર ભાગ પડે ત્યારે શું કરવું અને જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે શું કરવું વગેરે વિશે આપણા સામાન્ય પ્રશ્નો છે અને એના જવાબ જ આપણને દાખલા સુધી પહોંચાડશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2 ની 3 ઘાત છે તો સ્વાભાવિક છે આપણે એને લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી આપણને આપી છે 2 ની 2 ઘાત તો આપણે લખશું 2 ગુણ્યા 2. હવે આવું આપણને આપ્યું છે 5 વખત તો આપણે લખી શકીએ કે 2 ની 5 વખત અથવા 2 ની 5 ઘાત. હવે પ્રશ્ન એવો થાય કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 5 વખત લખવું જરૂરી છે? તો ના, એવું જરૂરી નથી. એના બદલે તમે જોઈ શકો છો કે આધાર 2 ની અંદર સરખા છે. આધાર સરખા હોય અને સંબંધ ગુણાકારનો હોય તો તમારે ઉપર જે ઘાત છે એ ઘાતનો ફક્ત સરવાળો કરી નાખવાનો છે. એટલે કે 2 ની 3 ઘાત અને એમાં તમારે 2 ઘાત એડ કરી દો અને 3 ને 2 5 થઈ જાય તો ઘાતનો માત્ર મિત્રો તમારે સરવાળો કરવાનો છે. એના પછી તમને આપ્યું છે 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું તમે 3 વાર લખો
પછી ભાગાકાર તમે જોઈ જાઓ એટલે તમારે નીચે લખી નાખવાનું 2 ગુણ્યા 2. અહીંયા 2 વખત આપણે ઉડાડીએ તો ફક્ત એક વખત 2 વધ્યા. તો અહીંયા આપણે અંશ અને છેદ લખવો પણ જરૂરી નથી. 3 માંથી 2 ભાગાકારનો સંબંધ હોય ત્યારે ઘાતની બાદબાકી કરો તો પણ તમને જવાબ મળશે. હવે પ્રશ્ન એવો થયો કે 2 ની 1 ઘાત છે એમાં અને 2 માં કોઈ ફેર છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ પણ ઘાત ન હોય ત્યારે 1 ઘાત હોય અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત તમને પૂછવામાં આવે તો 0 ઘાત હંમેશા 1 જ તમને મળે છે. હવે એવું થાય કે ઉપરની જે સંખ્યા છે એ ઓછી છે, નીચે સંખ્યા વધારે છે, તો અહીંયા 2 વખત તમે ઉડાડી દો તો ગણિતની અંદર અંશમાં કાંઈ ન વધે તો આપણે 1 લઈએ તો આપણો જવાબ આવ્યો 1/2. પણ સૂત્ર મુજબ આપણે જવાબ લેવો હોય તો 1/2 આવે કે નહીં, તો એના માટે આપણે એવું કરશું કે ભાઈ આધાર સરખા છે, સંબંધ ભાગાકારનો છે, તો ઘાતની આપણે બાદબાકી કરવાની. હવે ઘાતની તમે બાદબાકી કરો તો શું થાય? તો 2 માંથી 3 જાય તો -1 આવે. હવે -1 ઘાત છે એને પ્લસ કરવી હોય તો છેદમાં તમે લઈ જાઓ તો મિત્રો એ પ્લસ થઈ જાય. પણ તમારી સામે એક કાઉન્સ આપ્યો હોય અને કાઉન્સની ઉપર માઇનસ ઘાત આપી હોય તો તમારે અહીંયા અંશ અને છેદ બે ઉલટાવી નાખશો એટલે કે 4 ઉપર લઈ જશો, 3 નીચે લાવશો તો પણ આ ઘાત છે એ પ્લસમાં કન્વર્ટ થઈ જાય. 4/3 તો એ ઘાત પ્લસ થઈ જાય. પણ ખાલી એક જ સંખ્યા તમને જોવા મળે તો તમારે એમનામ છેદમાં લઈ જવાનું છે, છેદમાં હોય તો અંશમાં લઈ જવાનું છે. એના પછી ઘાતની ઘાત હોય તો મિત્રો 2/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત આવું તમે 2 વાર લખો તો અહીંયા આપણે 2 વાર લખીએ છીએ તો 2/3 ઘાત છે એની 2 ઘાત છે એટલે 2 વાર લખવું પડશે. હવે 3 ને 3 મિત્રો થઈ જાય 6, તો આવું 2 વાર લખવું જરૂરી નથી. અહીંયા ઘાત અને ઘાત એની પણ ઘાત આપી હોય તો મિત્રો એ બેનો ગુણાકાર કરી અને તમે 2/6 ઘાત સીધી લખી શકો છો. હવે અહીંયા તમને 6ની 2 ઘાત આપી છે તો એમાં તમે 6ના 2 ભાગ પાડ્યા કે 3 ગુણ્યા 2, 6ના 2 ભાગ પાડી દીધા છે અને ભાગ પાડ્યા છે 3 ગુણ્યા 2. તો મિત્રો 3 ગુણ્યા 2 ભાગ પાડો તો અંદર જેટલી પણ સંખ્યા છે એને આ બહાર છે એ ઘાત લાગુ પડશે. એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી આગળ વધીએ તો અંશ અને છેદ ભાગાકારમાં ઘાત આપી હોય તો ઉપર 3ની 2 ઘાત, નીચે 2ની 2 ઘાત, એમ બંનેને મિત્રો 2 ઘાત તમે આપી શકો છો. આ બધાને આપણે સાંકેતિક ભાષામાં લખવું હોય તો આધાર સરખા, માની લો કે આધાર એ છે તો આધાર સરખા હોય અને સંબંધ ગુણાકાર હોય ત્યારે ઘાતનો મિત્રો આપણે સરવાળો કરવાનો છે. આધાર સરખા તમે જોઈ જાઓ અને સંબંધ ગુણાકારનો હોય ત્યારે ઘાતનો સરવાળો કરવાનો છે. એના પછી આધાર સરખા હોય, સંબંધ ભાગાકારનો હોય તો ઘાતની તમારે બાદબાકી કરવાની છે. પણ ઘાતની બાદબાકી કરો છો અને બાદબાકી માઇનસમાં આવે તો પ્લસ કરવા માટે તમે અંશ અને છેદ એને ફેરવી શકો છો. એના પછી આપણે આગળ વધીએ તો ઘાતની ઘાતનો નિયમ એની m ઘાત, એની બહાર n ઘાત, તો અહીંયા આવશે એની mn ઘાત. એના પછી આગળ વધીએ તો કાઉન્સની અંદર 2 કે તેથી વધારે સંખ્યા હોય તો એના ઉપર જે ઘાત આપી છે એ ઘાત મિત્રો બધાને લાગુ પડશે. એને પણ લાગુ પડશે અને બીને પણ લાગુ પડશે. ભાગાકારમાં ઘાતની આપણે ચર્ચા કરીએ તો એની m ઘાત અને બીની m ઘાત એમ બંનેને લાગુ પડશે. પણ પ્રશ્ન એવો થાય કે હવે ઘાત માની લો કે આધાર સરખા નથી પણ ઘાત સરખી છે તો એનું શું કરી શકાય? દાખલા તરીકે 5ની 2 ઘાત અને 3ની 2 ઘાત આવી રીતે તમને ઘાત સરખી આપી છે પણ આધાર સરખા નથી. હવે આધાર સરખા ન હોય તો તમે આધારનો ગુણાકાર કરી અને મિત્રો ઉપર ઘાત સ્વરૂપે મૂકી શકો છો. તો 5×3 = 15 અને 15ની ઉપર તમે 2 ઘાત મૂકી દો એટલે મિત્રો અહીંયા ગુણાકાર થઈ જાય.
તમારે અલગથી ગુણાકાર કરવાની જરૂર નથી. અત્યારે તમારી સામે જે મૂક્યા છે એ મિત્રો સામાન્ય નિયમો છે, જેનો ઉપયોગ આપણે વારંવાર કરવાના છીએ. સૂત્રોનો નહીં પણ એની ટ્રીકની અંદર જે વપરાય એ આપણે વાપરવાના છીએ અને ઝડપથી દાખલા સુધી પહોંચવાના છીએ. બીજી બાબત એ પણ છે મિત્રો કે અગાઉ જે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાણા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. હવે આપણે જોઈએ બીજી અન્ય બાબતોની અંદર થિયરી. તો મિત્રો થિયરી એટલા માટે પણ અગત્યની બની જાય છે કે થિયરી દાખલાઓને બનાવશે ઝડપી. તો નંબર 1, ઘણી વખત તમને આવા વર્ગમૂળમાં પણ સંખ્યા આપે છે. અહીંયા ક્યારેક કાંઈ હોતું નથી, અહીંયા ક્યારેક 3 જોવા મળે છે, અહીંયા તમને 4 જોવા મળે છે, અહીંયા તમને 5 જોવા મળે છે અને અહીંયા તમને માની લો કે કોઈ પણ સંખ્યા જોવા મળે. તો આપણે કઈ રીતે આ ઘાત કાઢી અને ગણતરીઓ કરી શકીએ છીએ? હવે ઘાત કાઢવા માટે એક બાબત યાદ રાખજો, કાંઈનું આપ્યું હોય તો વર્ગમૂળની નિશાની હોય ત્યાં 2 હોય. વર્ગનો અર્થ જ મિત્રો 2 વાર થાય છે, તો અહીંયા 2 વાર તમને જોવા મળશે. તો અહીંયા a ની 1/2 લખી શકાય, અહીંયા a ની 1/3 લખી શકાય, અહીંયા a ની 1/4 લખી શકાય, અહીંયા a ની 1/5 લખી શકાય, અહીંયા a ની 1/n એવું તમે લખી શકો છો, જેના કારણે તમારા દાખલાઓ સહેલા પડશે. એના માટે મિત્રો અમુક કોષ્ટક પણ તમારે યાદ રાખવા પડશે. અત્યારે તમારી સામે જે હું કિંમતો લખું છું એ કિંમત માટેની PDF ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમે જ્યારે દાખલા ગણતા હોય ત્યાંથી તમે લઈ લેજો, જે તમારું કામ ખૂબ સહેલું પડે. 2 ની 1 ઘાત હોય તો 2, 2 ની 2 ઘાત હોય તો મિત્રો 4, એવી રીતે તમે આગળ જશો તો આ બાજુ ડબલ થતું જશે. તો આવી રીતે તમે મૂકી શકો છો. આ સિવાય મિત્રો 3 ની એક કિંમત છે એ પણ તમને PDFમાં મળી જશે, 4 ની પણ મળી જશે, 5 ની પણ મળી જશે, 6 અને 7 સુધીની મિત્રો ઘાત તમને બધી મળી જશે. તો એનાથી તમારા દાખલા ખૂબ સહેલા પડશે, તો એ મેળવી લેજો. હવે સામાન્ય થિયરીની આપણે ચર્ચા કરી છે અને હવે આપણે મિત્રો દાખલા સુધી જઈએ. તો પ્રથમ જે દાખલો તમારી સામે છે જેનો જવાબ તમારે મને આપવાનો છે અને એ બહુ ખૂબ સામાન્ય છે. આધાર તરીકે -4, એના ઉપર ઘાત તરીકે 5, આધાર તરીકે -4, ઘાત સ્વરૂપે 7 અને મિત્રો ભાગ્યા આધાર તરીકે 4 અને ઘાત તરીકે 10. હવે તમને ખબર જ છે કે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. હવે ઘાતનો મિત્રો આપણે સરવાળો કરીએ તો 5 માં 7 નાખવાના હોય તો 5 ને 7 12 થશે. 12 માંથી 10 બાદ કરો તો મિત્રો વધશે 2. બાદ કેમ કર્યા? તો ભાગાકારની નિશાની આવી. અન્ય કોઈ રફકામ કરવાની જરૂર નથી, અન્ય કોઈ પણ બાબત લખવાની જરૂર નથી. પહેલા 5 માં તમે 7 નાખો, પછી 12 કરો, 12 માંથી 10 બાદ કરો, એવી કોઈ બાબત કરવાની જરૂર નથી. જેટલો સમય ઓછો લેશો એટલો તમે જવાબ ઝડપથી આપશો. હવે -4 ની 2 ઘાત એટલે કે -4 ગુણ્યા -4 આવું થાય. તો ચોકે ચોકે મિત્રો થઈ જાય 16 અને માઇનસ માઇનસ પ્લસ, આમ 4 નો વર્ગ 16 અને એની સાથે 2 કી ઘાત હોય તો મિત્રો આધાર માઇનસમાં હોય, આધાર માઇનસ હોય, ઋણ હોય અને ઘાત 2 કી હોય તો જવાબ પ્લસમાં આવે. જેથી અહીંયા જવાબ થઈ ગયો છે મિત્રો 16. પહેલા દાખલા પછી આપણે આગળ વધીએ તો a ની 15 ઘાત, એના પછી આપણને આપી છે a ની 17 ઘાત અને એના પછી આપણને આપી છે a ની 10 ઘાત. વચ્ચે આપણને અલગ અલગ સંબંધો આપ્યા છે. તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ a ની 15, પછી ભાગાકારનો સંબંધ છે તો છેદમાં વહી જાય a ની 17 અને ગુણાકારનો સંબંધ છે તો અંશમાં જ રહેશે 10. હવે અંશમાં ગુણાકારનો સંબંધ હોય તો તમારે કરવો પડશે સરવાળો. 15 માં 10 નાખી દેશો તો મિત્રો થઈ જાય 25 અને છેદમાં છે એટલે ભાગાકારનો સંબંધ થાય. 25 માંથી 17 તમારે બાદ કરવાના છે તો 25 માંથી 17 જાય તો મિત્રો વધશે 8. તો એની 8 ઘાત તમને અહીંયા ઓપ્શનમાં દેખાય છે, એ આપણો સાચો જવાબ છે મિત્રો. એના પછી મિત્રો આગળ વધીએ તો દાખલા નંબર 3 ની આપણે ચર્ચા કરીએ કે જે તમામ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. તો રકમ તમારી સામે કંઈક આવી છે 3x ની 2 ઘાત અને એની બહાર 2 ઘાત. રકમ કંઈક તમારી સામે આવી છે કે 3x ની 2 ઘાત અને એની બહાર 2 ઘાત ગુણ્યા 2x નો ઘન અને એની બહાર 4 ઘાત.
6x2 અને એની બહાર 2 આવી આપણી સામે એક રકમ છે. આ રકમને આપણે સોલ્વ કરી અને 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે સાચો પસંદ કરવાનો છે. હવે 2 પહેલા લાગુ પડશે 3 ને, તો 3/2 અને x ની થઈ જાય 4. આ 4 લાગુ પડશે 2 ને, તો 2 ની થઈ જાય 4 અને x ની 3 ચોકું ને 12. છેદમાં જઈએ તો 6/2 અને x ની 4 થઈ જાય. હવે x ની 4 અને x ની 4 તમે ઉડાડો તો x4 ની x4 ઉડી જતા વધે છે x ની 12. જો તમે પરીક્ષામાં બેઠા હો અને તમે આ દાખલો ગણવાના હોય તો તમે જોઈ શકો છો કે x ની 12 જ વધી. હવે એક કઈ ઓપ્શનની અંદર ઓપ્શન સી ને બાદ કરતા એક પણ ઓપ્શનની અંદર x ની 12 નથી, તો આગળ દાખલો ગણવાની જરૂર જ નથી. જવાબ ટીક કરી નાખો. પણ આપણે અત્યારે દાખલાને શીખીએ છીએ તો આપણે આ દાખલાને આગળ વધારશું. 3/2 તો છે જ, 2/4 છે અને હવે આપણે 6 ના ભાગ પાડી દઈએ. 3 દુ 6, તો એ 2 ને 2 લાગવું પડશે. હવે 3/2 અહીંયા છે, 3/2 અહીંયા છે, તો એ ઉડી જાય. 2/4 માંથી 2/2 વધે, તો જ્યાં વધારે ઘાત હોય ત્યાં 2/2 વધે. 2/2 એટલે 2 વર્ગ 4, તો ઓપ્શન સી તો એ સાચો પડશે. સમય બગાડવાની જરૂરત નથી. તમને દાખલાની અંદર સામાન્ય બાબત ખબર પડી જાય તો તમે સીધા જવાબ સુધી પહોંચી શકો છો. 1/3 ની -4 ની આપણે કિંમત ગોતવાની છે. 1/3 અને માઇનસ એની આપણને મિત્રો 4 આપી છે. તો આને આપણે આગળ વધારીએ તો એવું થશે કે 3/1 -4. હવે 1 ઘાત પણ માઇનસ થશે અને 3 ઘાત પણ માઇનસ થશે. હવે 1 ઘાત જે છે એ 4 વખત છે, તો માઇનસ હોય તો પ્લસ કરવા માટે તમે નીચે લઈ શકો છો. તો 1/4 નીચે આવી તો પ્લસ, જ્યારે 3/4 એ મિત્રો ઉપર જાય છે એટલે એ પણ પ્લસ થઈ ગઈ. પહેલેથી તમે ફેરવી નાખો તો પણ હાલશે. 3/4 એટલે 3 તેરી 9 તેરી 27 તેરી 81. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો 81. 1/4 હોય તો 1 જ આવશે. જો આમાં 81 છેદમાં મિત્રો અહીંયા 1 જવાબ હોય તો એ ઓપ્શન સાચો પડે, પણ એવો એક પણ ઓપ્શન નથી. તો આપણે વિચારીએ તો મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે આ લોકોએ એક ઓપ્શન આપ્યો છે 1/81. અહીંયા તમે જોઈ શકો છો 1/81. તો તમે મિત્રો માઇનસમાં હોય તો પણ જોઈ શકો છો. આ ઓપ્શનની અંદર થોડીક ભૂલ છે. પ્લસમાં હોય તો 81 અને માઇનસમાં હોય તો મિત્રો 1/81 એવો જવાબ તમારી સમક્ષ બની શકે છે. એના પછી આગળ વધીએ તો એના પછીની રકમ છે કે જેનો આધાર 5 હોય અને ઘાતાંક 3 હોય એની આપણે કિંમત શોધવાની છે. આધાર આપણે રાખવાનો છે 5 અને ઘાતાંક આપણે રાખવાનો છે 3. તો આપણા માટે આધાર થઈ ગયો, એના ઉપર 3 આવી ઘાત, એટલે કે 5 ગુણ્યા 5 અને ગુણ્યા 5, એટલે કે 25 અને 25 × 5 125. તો 5/3 તમે લેશો તો એનો જવાબ તમને કિંમત મળશે 125, જે તમને ઓપ્શન એની અંદર જોવા મળે છે. અહીંયા મિત્રો આ જે કિંમતો છે 5નો ઘન આપણને એમ નામ આવડતો હોય, વારંવાર પ્રેક્ટિસ અને જે PDF તમે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવવાના છો એમાંથી એ કિંમતો ખાસ પાકી કરી નાખજો. તો આવા દાખલાઓ માટે તમારે બોલપેનનો યુઝ નહીં કરવો પડે. 6થા નંબરની ચર્ચા કરીએ તો 2/3 અને 3 ઉપર 2 છે, એની અંદર તમને ઘાતાંક કેટલો જોવા મળે છે. તો મિત્રો ઘાતાંકની અંદર જે આધાર સિવાયનો જે ભાગ છે એ ઘાતાંક છે. તો 3/2 ઓપ્શન ડી ની અંદર તમને જોવા મળે છે. ઘાતાંક તરીકે તમે 9 પણ વાપરી શકો છો, કારણ કે 3/2 બતાવે છે. 4/3 ભાગ્યા 2/4 ગુણ્યા 3, નીચેનામાંથી કયો જવાબ આવશે એ આપણને કીધો છે. 4 ઓપ્શનની અંદરથી એક ઓપ્શન તમારા માટે સાચો મૂકેલો હોય. તો 4/3 ભાગાકાર છે એટલે 2/4 નીચે જવા દઈએ અને આને તમારે 3 વડે ગુણવાનું છે. હવે
4 ની 3 ઘાત એ 4 ની 3 ઘાત, પણ 2 ની 4 ઘાત એની કિંમત મિત્રો 4 ની 2 ઘાત જેટલી હોય. કારણ કે 2 ની 4 ઘાતનો અર્થ 16 થાય છે, 4 ની 2 ઘાત પણ 16 થાય. એને ગુણ્યા 3, 4 ની 2 અને 4 ની 3 ઉડાડી તો જ્યાં વધારે છે ન્યા વધશે 4, તો 4 ગુણ્યા 3 અહીંયા આવી ગયા 12, જે મિત્રો ઓપ્શન બી ની અંદર આપણને સાચો જવાબ જોવા મળે છે. તો ઘાત અને ઘાતાંકનું મિત્રો લેવલ ખાસ દરેક એક્ઝામની અંદર બહુ ડાઉન રહે છે અને બહુ સામાન્ય પ્રશ્નો જ આપણને પૂછાય છે. 8મો પ્રશ્ન મિત્રો એવો છે કે 1 ની 10 ઘાત બરાબર 4 તમને વિધાનો આપ્યા છે. એ વિધાનોમાંથી આપણે સાચા વિધાનો ગોતવાના છે. હવે નંબર 1 ની 10 ઘાતની કિંમત કેટલી થાય? તો 1 ની 10 ઘાત એટલે કે 1 ઉપર તમે ગમે એટલી ઘાત લગાવી દો, 1 જ આવશે. જેની કિંમત 1 થાય એ વિધાન સાચા છે. હવે મિત્રો 1 ની 0 ઘાત તો પણ 1, કોઈ પણ સંખ્યાની 0 ઘાત તો પણ 1, આ જે કાંઈ છે સાચા ટીક કરતા જાય છે. 1 ની 5 ઘાત તો પણ 1, પણ 10 ની 1 ઘાતનો અર્થ મિત્રો 10 થાય. એટલા માટે જે ચોથું વિધાન છે એ મિત્રો ખોટું છે. હવે ઓપ્શનની અંદર આપણે જઈએ તો મિત્રો ઓપ્શન ડી ની અંદર માત્ર 1, 2 અને 3 સાચા છે, તો ઓપ્શન આવશે ડી. એના પછી 9મા પ્રશ્નમાં આપણે જઈએ તો મિત્રો ઘાત આવશે અને ઘાતની સાથે થોડાક આપણે પોઈન્ટની પણ ચર્ચા કરીએ. એક તો ઘાત છે એની સાથે પોઈન્ટ, આ બંનેની આપણે ચર્ચા કરીએ. તો 256, હવે 256 ની ઉપર 0.16 ઘાત છે ગુણ્યા 256 ઉપર 0.09 ઘાત આપણને આપી છે. પણ આધાર મિત્રો અહીંયા બંને જગ્યાએ સરખા છે, તો 256 ની 0.16 વત્તા 0.09 એવું થાય. 256 0.16 માં આપણે 0.09 નાખીએ તો મિત્રો એ આવશે 0.25. હવે 0.25 ને આપણે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો 256 25 ના છેદમાં 100, 25 એકા 25, 25 ચોકું 100 એટલે તમને મળશે 1 ના છેદમાં 4 ઘાત. હવે 256 છે એને એક એવી સંખ્યા કોષ્ટકમાં તમે જોશો તો 256 એટલે મિત્રો 4 ની 4 ઘાત છે. 4 ની 4 ઘાત તમે જોશો તો તમને મળવાના છે 256 અને એની બહાર 1 ના છેદમાં 4, 4 4 ઉડી ગયા તો મિત્રો જવાબ આવશે 4. આમ તમે પોઈન્ટ વાળી સંખ્યા પણ છેલ્લે તમારે મિત્રો પોઈન્ટ વગરની થઈ જવાની છે, એટલે પોઈન્ટ જોઈ અને આપણે દાખલાને મૂકવાનો છે નહીં. એના પછીનો દાખલો મિત્રો એવો જ છે 10મો, 8 ની 2 ના છેદમાં 3 ઘાત. હવે 8 એટલે તમને ખ્યાલ છે કે કોની 3 ઘાત છે, અહીંયા છેદમાં જે છે એને તમારે જોવાનું છે. તો 8 એ તમને ખ્યાલ છે કે 2 નો ઘન છે, તો 8 ની જગ્યાએ આપણે એવું લખી શકીએ. હવે આપણને રકમ આવી આપી છે કે 8 ની 2 ના છેદમાં 3 ઘાત. હવે 8 એટલે આપણે લખી શકીએ 2 ની 3 ઘાત અને એની બહાર 2 ના છેદમાં 3 ઘાત. 3 3 ઉડી જાય તો 2 ની 2 ઘાત વધે. તો પણ મિત્રો ઓપ્શન એ ની અંદર તમને જે જોવા મળે છે એ જવાબ આવશે 4. એના તમારી સામે મિત્રો એક રકમ છે અને એ રકમ એવી છે કે 108 ઘનમૂળમાં છે, તો આપણે લખશું 1 ના છેદમાં 3 ઘાત, 4 ની 1 ના છેદમાં 6 ઘાત અને 81 ની 1 ના છેદમાં 4 ઘાત. સામાન્ય બાબતોમાં આપણે આવી રીતે લખી શકાય. 108 ના મિત્રો આપણે ઘણા બધા ભાગ પાડી શકીએ અને એમાંના આપણે ભાગ પાડીએ 27 ચોકું 108, તો એની બહાર 1 ના છેદમાં 3 ઘાત. 4 ને મિત્રો આપણે આવી રીતે લખવું હોય તો લખી શકાય કે 2 ની 2 ઘાત અને બહાર 1 ના છેદમાં 6 ઘાત. એના પછી આપણે આગળ વધીએ તો 81 એટલે 3 ની 4 ઘાત અને બહાર 1 ના છેદમાં 4 એટલે 4 4 ઉડી જશે. હવે 1 ના છેદમાં 3 ઘાત 27 ને લાગુ પડશે તો 27 1 ના છેદમાં 3 ઘાત
ગુણ્યા 4/1/3 ગુણ્યા 2 તેરીને 6 તો 2/1/3 નીચે 4 4 ઉડી જતા ફક્ત આપણી સામે વધ્યા છે 3. આગળ વધીએ તો 27/1/3 એટલે 27 નું ઘનમૂળ 3 થાય. અહીંયા મિત્રો ઘાત સરખી છે, આધાર અલગ છે, તો આધારનો ગુણાકાર કરી અને એને આપી દઈએ ઘાત અને નીચે 3 3 મિત્રો ઉડી જાય તો વધે 8/1/3 એટલે કે 2/3 અને 12/1/3 3 ઉડી જતા જવાબ સી જે આપણી સામે છે એ આવશે મિત્રો 2. તો આવી રીતે તમને વર્ગમૂળમાં ઘનમૂળમાં આપ્યા હોય તો તમે એના જવાબ સુધી પહોંચી શકો છો. એના પછીની છે કે 3/2 ગુણ્યા 3/4 તો 3 કેટલી ઘાત 12 કરીને મિત્રો તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે કે 3/2 ગુણ્યા 3/4 કરીએ તો 3 કેટલી ઘાત આવે. એનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. 15મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો 1/2 અને ત્યારબાદ 1/3 આપણને આપી છે -2 રકમને આપણે મિત્રો અહીં લખતા જઈએ તો અહીંયા અપૂર્ણાંકમાં આપી છે તો 2/1 ઘાત થઈ જાય પ્લસ 3/1 ઘાત થઈ જાય પ્લસ 4/1 ઘાત થઈ જાય પ્લસ. ઘાતને આપણે પ્લસ કરવાનું કામ કર્યું છે. હવે 2 નો સ્ક્વેર મિત્રો 4 થાય, 3 નો સ્ક્વેર 9 થાય, 4 નો સ્ક્વેર 16 થાય. હવે આ બધાનો આપણે કરીએ ગુણાકાર તો મિત્રો 16 9 144 એને ગુણ્યા 4 ચોકે ચોકે 16 વધી પડશે 1 ચોકે ચોકે 16 ને 1 17 4 એકા 4 ને 1 5 576. ઓપ્શનની અંદર નજર કરીએ તો ઓપ્શન બી છે કે જે આપણને બતાવે છે 576 તો સાચો જવાબ આવશે મિત્રો 576. 16મા દાખલાની આપણે ચર્ચા કરીએ તો 243 ની ઉપર આપણને 0.13 ઘાત ફરી એક દાખલો આપણે એવો લીધો છે કે જેની અંદર ઘાત મિત્રો આપણને પોઈન્ટમાં જોવા મળે તો 243 ની 0.13 243 0.07 7 ની 0.25 ગુણ્યા 49 0.075 ગુણ્યા 343 0.2. આ રીતની આપણી રકમ છે. આને આપણે સોલ્વ કરવા માટે જઈએ તો સૌ પ્રથમ ઉપર આધાર સરખા છે તો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો 0.13 ની અંદર 0.07 આપણે એડ કરશું. 7 ને 3 10 ની 0 વધી પડશે 1 1 ને 1 2 એટલે મિત્રો આપણને મળશે 0.20 અથવા તો 0.2 પણ લખી શકાય. છેદની આપણે ચર્ચા કરીએ તો 7 અને 7 ની મિત્રો 0.25 ઘાત છે આપણે રહેવા દેશું ગુણ્યા 49 છે તો 49 એટલે આપણને ખ્યાલ છે કે 7 ની 2 ઘાત એની બહાર 0.075 343 એટલે 7 ની 3 ઘાત અને એની બહાર મિત્રો 0.2 ઘાત. આ પહેલી જે સંખ્યા અંશમાં છે એને આપણે લખતા જાય છે તો એ 243 ના 243 અને એના ઉપર 0.2 નીચે 7 ની 0.25 અહીંયા 0.075 ને 0.075 ને 2 વડે ગુણો તો 2 5 10 ની 0 વધી પડી 1 2 7 14 ને 1 15 વધી પડી 1 2 0 0 ને 1 ના 1 2 0 0 એટલે કે 7 ની ઘાત આવી મિત્રો 0.15 અને એના પછી 0.2 ગુણ્યા આપણે 3 કરીએ તો 7 ની મળી જાય આપણને 0.6 ઘાત. અંશની આપણને ખબર છે કે 243 ના 243 અને 12 મિત્રો 0.2 છે તો ત્યાં તમે 2/10 લખી શકો. નીચે આધાર સરખા 0.25 વત્તા 0.15
વત્તા 0.6 અથવા 60, 5 ને 5 10 શૂન્ય, વધી પડી 1, 6 ને 1 7, 8 9 10 શૂન્ય, વધી પડશે 1, એટલે કે 7/1 આવશે. 243 2/10 એટલે 2 એકા 2 અને 2 પંચા 10. 243 એટલે 3/5, 12 1/5, છેદમાં 7, 5 5 ઉડી જતા મિત્રો જવાબ આવે છે 3/7, જે આપણને ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. આમ મિત્રો તમને આવા રકમ પણ આવી રકમ પરીક્ષાઓની અંદર આપે, ખાસ મિત્રો જે પરીક્ષાઓની અંદર એક પ્રશ્નના 2 ગુણ છે તેની અંદર થોડીક આવી લાંબી ગણતરી તમને આપી શકે તો તમે મિત્રો ખૂબ ટૂંકા સમયની અંદર જવાબ સુધી પહોંચી શકો છો. અહીં આપણે ઘાત અને ઘાતાંકને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે મિત્રો હવે પછીની જેટલી પણ એક્ઝામ છે એ એક્ઝામની અંદર તમને આ ટોપિક ખૂબ ઉપયોગી થશે. આ સાથે પ્રથમ વખત હો તો મિત્રો ચેનલ સાથે પણ જોડાઈ દેજો, અને એની સાથે અમારા જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, ખાસ કરીને ટેલિગ્રામ છે, કે જ્યાં અમે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી, ક્વેશ્ચન પોલ, PDF, પોસ્ટ વગેરે સતત તમારા માટે મૂકીએ છીએ. તો એ જોડાવા માટેની દરેક માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. ટૂંક સમયની અંદર મિત્રો નવા ટોપિક સાથે ફરી એક વખત આપણે હાજર થશું. જય હિન્દ, જય ભારત.